ભાવનગર શહેરના સિંધુનગર વિસ્તારમાં પ્રેમ સંબંધની દાજમાં એક જ પરિવાર ઉપર જીવલેણ હુમલાની ઘટના સામે આવી હતી। મોડી રાત્રિના સમયે બે શખ્સો નશાની હાલતમાં ઘરમાં ઘૂસી આવ્યા હતા અને પરિવારના સભ્યો ઉપર ધારિયા તથા ધોકા વડે જીવલેણ હુમલો કરતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ભાવનગર શહેરના સિંધુનગર વિસ્તારમાં રહેતા સોનાબેન ચોયથાણીના ઘરે મોડી રાત્રિના પ્રેમ સંબંધની દાજ રાખી પિંગો જોગી અને એક અજાણ્યો શખ્સ નશાની હાલતમાં પહોંચ્યા હતા। આરોપીએ ઘરમાં ઘૂસી વંશિકા સોનાબેન અને નરેશભાઈ ઉપર ધાર્યું તથા ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હતો। આ હુમલાની ઘટનામાં માતા પિતા સહિત પુત્રી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સલટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં ઘોઘરવાડ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે ફરિયાદ નોંધાવવાની તેમજ વધુ તપાસ હાથ ધરવાની તજવીજ હાથ ધરી હતી। સોનાબેન સિંધુનગર અમે ઘરે બેઠા હતા, જમવાનું બનાવતી, મારા હસબન્ડ અંદર બેઠા હતા, છોકરી ઉપર હતી તે આવે કે ધારીઓ લઈને મારવા માંડ્યો એને। કેટલા જણા હતા મારવાળા? એ ઉપર તો એક જણો હતો, બીજો નીચે ઊભા હતા, એને બોલાવતો હતો। પછી મારી છોકરીને વાર પકડીને ખેંચીને મારતો હતો, ધારીઓ પકડી લીધો। પછી મને અહીંયા માર્યું, મારા હસબન્ડને માર્યું। મારવાનું કારણ? મારવાનું કારણ એને ઉમેદને ગાળો દેતો હતો। તો મારી છોકરી કે બધાને કાસ્ટની તું ગાળો શું કામ દેશે, પીધેલો હતો ફૂલ ઘરે અમારા ઘરે ગાળો દેતો હતો, અમને લઈ જતો હતો કે તમે આજે લઈ જાય, હવે તમે ધંધો નહીં કરી શકો, આનંદનગરમાં તમે આવી જ જોજો, ખબર પડે પછી તમને મારી નાખીશ। કેટલા જણા હતા? એક જણા હતા ઉપર, તો આ પિંગો જોગી હતો, એક નીચે ઉભા હતા। કે જૂની દાવત હતી મારવાની? કઈ મારી બેબી એના જોડે પેલા બોલતી હતી, એમ હતું એનું, અમે હાય પાડી હતી લગ્ન કરાવશું, પણ છોકરીના વરસ નથી, છોકરી હજુ 17 વર્ષની છે। તો હવે પેલા એને મૂકી દીધું, પછી આ 2-3 દિવસમાં પછી વાતો કરવા લાગ્યા ને, તો પછી આ કાલે ઝઘડું થયું છે એના, આ પીવે છે ગાંજો, ડ્રગ્સ બક્સ બધું પીવે છે એને। એ માર્યો તો એને પિંગા જો। કેટલાને વાગ્યું અત્યારે? અત્યારે અમે 2 જણે, અમે બેબીને વાગ્યું છે, પોલીસ સ્ટેશન છે। ઓકે। વંશિકા સિંધી કેપ એમાં એવું થયું કે ઈ છે ને 2 છોકરા આયા હતા ઘરે, અને પેલા મારા મમ્મી પપ્પા હારે બોલાચાલી કરી, અને પછી છે ને ઈ સીધું મારા પપ્પાને ધારિયાનું ઘા કરી દીધો। ઈ આનંદનગરમાં રહે છે, પિંગો નામ છે। એમાં એવું છે કે હું એમની હારે બોલતી, એમાં એવું બધું થયું, અને હું એમને હારે સંબંધ ન રાખું તો એ મને ધમકાવે કે હું તને મારી નાખીશ અને એવું બધું। ઈ 2 જણા હતા। શું હથિયાર લઈને આવ્યા હતા? ઈ ધાર્યું ને ધોકા ને એવું બધું। મારવા માટે ક્યાં આવ્યા હતા? અહીંયા મારા ઘરે સિંધી કેપમાં, મારા પપ્પાને, મને, મારા મમ્મીને, ત્રણેયને।